ચારણ જોગી, શું થયું? મને આમ નિંદ્રામાંથી જગાડવાનું કઈ કારણ? એવું તે તને શું કામ પડ્યું મારું ચારણ જોગી? તમને ખબર નથી કે અમર્યા નામના રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે અને તમે 100 મહિનાની નિંદ્રા લઈને સૂતા છે તો માટે પૃથ્વી માથે અંડરત થઈ ગયો છે માં. એટલા માટે હું તમને જગાડવા માંગુ છું. એમ વાત છે. અમર્યા રાક્ષસની એટલી હિંમત કે ભોળા માણસોને રંજાડે? પૃથ્વી પર એને મચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ. અમર્યા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. એને પોતાનો વિનાશ પોતે નોતર્યો છે. ચારણ જોગી, ચાલ તું આગળ ને હું પાછળ. અમર્યા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું. રણચંડી બની તો ચામુંડા છોટી લેતી ઉતર ગયા ઉતાવળા પણ માડી અમરિયો એ જોને માડી ભાગ્યો અને તેથી માં ભગવતી ઉતરા પૃથ્વી માથે પોયા અને બોલી નાડું એટલું ટેપ છે સનાગની બોલ મળીએ ભાઈઓ આદત કોઈ થી મારી મળેલ હરે રે તેથી રણચંડી બની માં ચામુંડા. અરે, અમર્યા રાક્ષસની આટલી હિંમત કે એને દેવ દેવી બંધનમાં રાખ્યા છે. આ 33 કરોડ દેવીઓને હું અમર્યાના બંધનમાંથી મુક્ત કરું છું. હા, 33 કરોડ દેવીને મારા મૂછના મોળાથી મેં બંધવાન કરી હતી, તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોળેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું. ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી. હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ.
પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમરિયા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રે. આ 33 કરોડ દેવી વધી જશે, મારી શક્તિ ઘટી જશે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમરિયા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમરિયો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત નો બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. જોયું અમરિયા, તું સાયલાના સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી જશે અને મારી શક્તિ ઘટી જશે, તો હવે મને જીવવા નહીં દે તો ચાલ સામે ગાયનું કરકું પડ્યું છે તો એમાં સંતાઈ જાવ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમરિયો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડી તો આપણે અભડાઈએ. પણ અમરિયા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેળ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી.
કાને પરચો રે જાતો જીવણિયા રાઈ કાને પરચો રે જાતો બુટિયો સલો લાવ્યા માં બુટિયો સલો લાવ્યા માં બાળકી રૂપે માતા મેલડી રે હાલા બાળકી રૂપે માં મેલડી હાલા બુટિયો વડલો ભેડ્યો માં બુટિયો વડલો ભેડ્યો માં બાળકી રૂપે માં મેલડી હાલા બાળકી ના રૂપે માં મેલડી હાલા સફરા નદી ભેડી માં સફરા નદી ભેડી માં બાળકી રૂપે માતા મેલડી રે હાલા બાળકી ના રૂપે માં મેલડી હાલા ગંદ્રપુમાસણ ભેડ્યો માં ગંદ્રપુમાસણ ભેડ્યો માં બાળકી રૂપે માં મેલડી રે હાલા બાળકી રૂપે માં મેલડી રે હાલા જાંજુડી જાપડીને બાંધી રે માં જાંજુડી જાપડીને બાંધી રે માં બાળકી રૂપે માં મેલડી રે હાલા બાળકી રૂપે માં મેલડી રે હાલા કામરુ દેશ ભેડ્યો માં કામરુ દેશ ભેડ્યો માં બાળકી રૂપે માં મેલડી રે હાલા બાળકી રૂપે માં મેલડી રે હાલા બુટિયો સલો લાવ્યા માં બુટિયો સલો લાવ્યા માં દાસ કે શું ઉપર દયા કરી માએ દાસ કે શું ઉપર દયા કરી માએ આપી સુંદર વાણી રે માં આપી સુંદર વાણી માં દાસ કે શું ઉપર દયા કરી માએ દાસ કે શું ઉપર દયા કરી માએ આપી સુંદર વાણી માં આપી સુંદર વાણી માં બાળકી રૂપે માં મેલડી રે હાલા બાળકી રૂપે માં મેલડી રે હાલા કામરુ દેશ ભેડ્યો માં કામરુ દેશ ભેડ્યો માં બાળકી રૂપે માતા મેલડી રે હાલા બાળકી ના રૂપે માતા મેલડી રે હાલા ભૂતિયો વડલો ભેડ્યો માં ભૂતિયો વડલો ભેડો રે માં એ બાળકી ના રૂપે માં મેલડી રે હાલા બાળકી રૂપે માં મેલડી રે હાલા કામરુ દેશ ભેડ્યો માં કામરુ દેશ ભેડ્યો માં જીવણિયા રાઈ કાને પરચો રે જાતો જીવણિયા રાઈ કાને પરચો રે જાતો બુટિયો સલો લાવ્યા માં બુટિયો સલો લાવ્યા માં બાળકી રૂપે માતા મેલડી રે હાલા બાળકી રૂપે માં મેલડી હાલા બુટિયો વડલો ભેડ્યો માં બુટિયો વડલો ભેડ્યો માં બાળકી રૂપે માં મેલડી
મેલડી હાલા બાળકીના રૂપમાં મેલડી હાલા સફરા નદી ભેળી માં, સફરા નદી ભેળી માં. બાળકી રૂપે માતા મેલડી રે હાલા બાળકીના રૂપે માં મેલડી હાલા ગંધર્વમાં સણ ભેળ્યું માં, ગંધર્વમાં સણ ભેળ્યું માં. બાળકી રૂપે માં મેલડી રે હાલા બાળકી રૂપે માં મેલડી રે હાલા જાંજુડી જાપડીને બાંધી રે માં, જાંજુડી જાપડીને બાંધી રે માં. જય હો. મને જણાવો કે મને પ્રગટ કરવાનું કારણ શું? અમરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે. એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા, તું તારું કામ સંપન્ન કર. ભલે માં, જીવી આજ્ઞા. મને ગાયના કરકામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમરિયો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જીવી આજ્ઞા. હું મેલડી હમણાં અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. પણ આ મેલડી મારો ઢીલો ધણી અને આ મેલડી મારે માની બા પણ આ ભૂલેલા હે માડી તમે જાવજો અમરિયા રાક્ષસ, જોયું તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે. હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું. મૃત્યુને ભેટવા તૈયાર થઈ જા. મારી સાથે યુદ્ધ કર.